નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. થોડું કોમ્યુનિકેશન ગેપ થયું અને એની અંદર તમે સવારથી હિન્દી અને અંગ્રેજી સાંભળી રહ્યા છો. મારું મન એવું કહે છે કે અંગ્રેજીમાં એટલી પકડ નથી, હિન્દીમાં કદી બોલ્યો નથી. મારી ઈચ્છા થઈ કે તમને ગુજરાતીમાં જ સંભળાવું, જે મારી મધર ટંગ છે. માતૃભાષા અને માતૃભૂમિને ક્યારેય નહીં ભૂલવી જોઈએ. આ કન્નડ સંઘના સદસ્યો છે એટલે કન્નડમાં બોલો છો ને ગમે જ, બહુ સ્વાભાવિક છે. એટલે હું ગુજરાતનો છું એટલે ગુજરાતીમાં બોલવું બહુ સ્વાભાવિક છે, ગમે જ ગમે. હમણાં કદાચ થોડું અમારું કોમ્યુનિકેશન મારુતિજી સાથે ગેપ થયું. અહીંયા આવીને મને ખ્યાલ આવ્યો કે અહીં તો ક્યાં તો હિન્દી ચાલશે, ક્યાં તો અંગ્રેજી ચાલશે. એટલે મેં રિક્વેસ્ટ એ કરી ગુજરાતીમાં બોલું તો લોકોને સમજાશે ખરું. તો લગભગ એમ કે તો ઓલ ઓવર લગભગ બહુ વાંધો નહીં આવે એમ ચાલશે. તમે કહેતો એકાદ બેન ના પાડે છે, પણ બેન તમે રૂબરૂ મને મળી લેજો, અડધો કલાક જે બોલું તમને હિન્દીમાં કહી દેવા. સો એક્સ્ટ્રીમલી સોરી, કારણ કે કોમ્યુનિકેશન ગેપને કારણે હું જે ભાષાનો ન્યાય નહીં આપી શકું તે ભાષામાં નહીં બોલું, એ મારો નિયમ છે. તો આઈ એમ સો સોરી. શરૂ કરીએ આપણે. ડાયસ પર વિરાજમાન અને તમારે ને મારી બંને વચ્ચે કડી બનનાર મારુતિજી ભટ્ટ, હર્ષવર્ધનજી, પ્રતિભાજી, વિનયકુમારજી અને ચંદ્રશેખરજી અને આપ સૌ કન્નડ સંઘના સદસ્યો, ટ્રસ્ટીઓ, અધ્યાપકો, ટીચર્સ, સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને આજના જે બહુ જ મોટી જવાબદારીને લઈને છેલ્લા 27 વર્ષથી અને મેં કહ્યું તેમ છેલ્લા 23 વર્ષથી મારી નોકરી પણ 91 અને મેં પણ 1991 તમારી સાથે જોડાયેલા છે, એવા ખૂબ સારા નિર્ણાયક આપને મળ્યા છે. કન્નડ સંઘને ધન્યવાદ આપવા જોઈએ. મિત્રો, આજે મારે 2-3 પરિપ્રેક્ષમાં આપની સામે વાત મૂકવી છે. આજે મારા ખાસ આમંત્રણને માન આપીને મારા ખાસ મિત્ર પ્રોફેસર ચેતન પટેલ એ પણ આપની વચ્ચે છે. મારા કોલેજનો વિદ્યાર્થી દિવેશ, એણે પ્રતિજ્ઞા કરી છે કે સર તમારા જેટલા લેક્ચર હોય એટલા બધા જ વિડીયોગ્રાફી કરીશ અને યુટ્યુબ પર હું મૂકીશ. મિત્રો, ક્યાંક આવું ક્યાંક કારવા જોડાતો જાય છે ને કંઈક ને કંઈક કરતા જઈએ છીએ. મિત્રો, 3 પરિપ્રેક્ષમાં આપની સામે વાત મૂકવી છે. ખરેખર વહેલો આવે તો સારું થયું, કારણ કે બચ્ચાઓને મને થોડું સાંભળવાનું મળ્યું. યુવા શક્તિના પક્ષમાં અને યુવા શક્તિના વિરોધ પક્ષમાં બંને સાઈડના બાળકો બોલ્યા. એકવાર બધા જ બાળકો માટે જોરદાર તાળીઓ પાડી દઈએ, કારણ કે એમણે જે એફર્ટ કર્યો ને, કારણ કે બોલવું એ બહુ સરળ વસ્તુ નથી મિત્રો. જેટલું સાંભળવું સરળ વસ્તુ નથી, એટલું બોલવું પણ બહુ સરળ વસ્તુ નથી. આ બાળકો 5 મિનિટ બોલ્યા ને, એમને પૂરેપૂરી નિષ્ઠાથી બોલ્યા છે. અને ખરેખર હું જ્યાં સુધી ત્યારથી આવ્યો ત્યાં સુધી એક બી બાળક ગુંચવાયું નથી. લગભગ બધા જ બાળકો ખૂબ સુંદર, જેમ મેડમે કહ્યું તેમ ખરેખર નંબર આપવો એક તકલીફ પડી જાય તેવું છે. તો મિત્રો, આ બાળકો જે એફર્ટ કરે છે, જેમ સરે બહુ સરસ કહ્યું કે લર્નિંગ, એમને વાત કરી લર્નિંગ માટે આવ્યા છે, વિનિંગ માટે નહીં, લર્નિંગ માટે આવ્યા છે. તો લર્નિંગના 3 પાઠ થોડા જોઈ લઈએ આપણે મિત્રો. જે બાળકો ભારતનું ભવિષ્ય છે અને જેને 61 થી 65% વસ્તી જ્યારે ભારતના યુવાનોની હોય, ત્યારે મૂળ જે મને જરૂર લાગે છે, બેઝિક વસ્તુ જરૂર લાગે છે, તે સંસ્કાર જોઈએ છે. મિત્રો, પહેલી વાત આપ સમક્ષ સંસ્કારની મૂકવી છે, જે બાળકને પણ એટલું જ લાગે વળગે છે અને પેરેન્ટ્સને પણ એટલું જ લાગે વળગે છે. મિત્રો, મારુતિજી સાથે મારી ઘણી બધી વખત વાત થઈ. એમાં વાપી પ્રદેશની જે બધી સ્કૂલો છે, 24 સ્કૂલ્સમાંથી બાળકો આવ્યા છે. મારો એક નાનો પ્રશ્ન છે, જેનો મારું જે ડાયલોગિંગ થયું એવું થયું કે બધા જ છોકરાઓ નિષ્ઠાવાન છે, પ્રમાણિક છે, સત્યનિષ્ઠ છે. એક નાનો પ્રશ્ન, કેટલા બાળકો રોજ માતા પિતાને ચરણ સ્પર્શ કરે છે, પગે લાગે છે? રાઇઝ યોર હેન્ડ પ્લીઝ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. એકવાર જોરદાર તાળીઓ પાડી દે બાળકો માટે. ખૂબ અદ્ભુત કામ કરી રહ્યા છે. લગભગ 96 બાળકોમાંથી 10 બાળકો પગે લાગી રહ્યા છે. બહુ આનંદની વાત છે મિત્રો. 3 વાત. એમાં પહેલી વાત, માતા પિતાને શા માટે પગે લાગવું જોઈએ? મિત્રો,
ભગવાને સ્ત્રીને બનાવીને એકમાત્ર ચૈતન્ય તત્વ જો કોઈ ઉત્પન્ન કરી શકતી હોય તે સ્ત્રી અને માં છે, જે માતા પિતાને એટલા માટે પગે લાગવું જોઈએ કારણ કે માતા પિતા આપણા જન્મદાતા છે. હું સંસ્કારના મૂળમાં જવાનો પ્રયત્ન કરું છું. જન્મદાતા એટલે તમને તમારી માતાએ, મને મારી માતાએ 9 મહિના સુધી પેટમાં રાખ્યા છે. અને પ્રસવની પીડા તો માં જ જાણે કારણ કે જનનીની જોડ શકી નહીં ચડે રહેલો મિત્રો. એ જનની છે, જન્મદાત્રી છે. એની જોડ મળે જ નહીં જેને જન્મ આપ્યો છે. ક્યાંક લોકો કોમેન્ટ એવી પણ કરે છે, એમાં શું? ત્યારે મારે એ વાત કહેવી છે કે શું એક વ્યક્તિ શું 9 દિવસ સુધી પુસ્તક પોતાના હાથમાં 24/24 કલાક રાખી શકે છે ખરો? નો, નોટ એટ ઓલ. ના જવાબ આપશે. તો જે માએ તમને ને મને 9 મહિના સુધી પેટમાં રાખ્યા છે, જેના લોહીથી આપણે બન્યા છે, જેના શ્વાસથી આપણે શ્વાસ લીધો છે, જેને જન્મ આપ્યો છે, બીજું જીવનદાતા છે. જન્મ આપવો ખૂબ કપરી ઘટના છે, પણ એની કરતા પણ લગભગ 500 ગણી કપરી ઘટના એ જીવન આપવું છે. મિત્રો, જીવન આપવું એટલે શું? કેટલાક બાળકો એમ પણ કહેતા હોય છે કે અમારા માતા પિતા બળદગાડાના યુગમાં જન્મ્યા છે, બધા કોમ્પ્યુટર, લેપટોપ, ઇન્ટરનેટના, વોટ્સએપના યુગમાં જન્મ્યા છે અમે, એટલે આ લોકોને કઈ ખબર નહીં પડે. મિત્રો, દર વર્ષે 9 કરોડ ઉપરાંત માતાઓ પોતાના બાળકને પેટમાંથી પરલોક પધરાવી દે છે. તમારી માએ કે મારી માએ આ કૃત્ય નથી કર્યું, બાકી આપણે નહીં કરીએ. જે કૂતરી પોતાના બચ્ચાને જન્મ આપ્યા પછી મારી નાખે છે, જે સાપણ પોતાના બચ્ચાને જન્મ આપ્યા પછી મારી નાખે છે, કેટલી ક્રૂર ઘાતકી વિલાસી માતાઓ પોતાના બાળકને જન્મ આપ્યા પછી કચરા પેટીના ડબ્બામાં ફેંકી દે છે. એવા અસંખ્ય સમાચારો આપણે જોયા છે. તમારી માએ કે મારી માએ આવું નથી કર્યું, માટે જ હાજર છે. જીવન આપવું એટલે શું? મિત્રો, જ્યારે બાળક એમ કહે છે કે માને સમજ નહીં પડે, પપ્પાને, ડેડીને કે પપ્પાને સમજ નહીં પડે, જ્યારે આપણે જન્મ્યાને થોડા સમયમાં તો આપણે પોતાને કે બુદ્ધિ કે અક્કલ પણ નહોતી અને અગ્નિ પાસે પહોંચી ગયેલા, ચૂલા પાસે, ગેસ પાસે પહોંચી ગયેલા. જો માએ કે પપ્પાએ તકેદારી નહીં રાખી હોત તો હાથમાં પૂરી કે રોટલીનો ટુકડો હતો અને કાગડો આવી જ ગયેલો, મમ્મીએ તકેદારી નહીં રાખી હોત તો આપણે કદાચ પહેલે માળે કે બીજે માળે રહેતા હોય, નીચે સાધનો જવાની બાળકને સહજ ટેવ હોય, ટેબલ ઉપર ચડીને ગ્રીલ ઉપર ચડી ગયો, મમ્મીએ પકડીને ખેંચી નહીં લીધો હોત તો જે માનો હાથ પકડીને બાળક શાળાએ જઈ રહ્યું છે, માં સ્કૂલે મૂકવા જઈ રહી છે અને ત્યાં જ બાળક માતાનો હાથ છોડાવીને ભાગી જાય છે, માએ દોડીને પકડી નહીં લીધું હોત તો અને ટ્રક આવી જ ગઈ હતી. મિત્રો, જે રાતે તમને ને મને તાવ આવ્યો છે, માતા આખી રાત પોતાના હાથમાં લઈને આપણને રડતા હતા એને છાના રાખવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ માને 2-2:30 વાગે ઝપકી આવી ગઈ, ઊંઘ આવી ગઈ અને આપણે ઘોડિયામાં રડવા માંડ્યા, માએ ઝૂલો ઝૂલાવ્યો છે. માં છે. મિત્રો, જે રાતે આપણને દાંત આવતા હતા અને જે આપણે ટટ્ટી પેશાબ માના ખોળામાં કે માની પથારીમાં કરતા હતા, જે માં પોતે ભીનામાં સૂતી છે અને સૂતી છે ને આપણે સૂકામાં સુવડાવ્યા છે, આ જન્મી છે. મિત્રો, જેને જીવન આપ્યું છે, જીવન આપવું બહુ કપરી ઘટના છે. ત્રીજું, માતા પિતાએ તમને મને સંસ્કાર આપ્યા છે. એવા કોઈ ગલત જગ્યાએ નથી જવા દીધા, એવા કોઈ ગલત વ્યસન નથી કરવા દીધા, એવા કોઈ ગલત મિત્રોનો સંગ નથી કરવા દીધો, એવા ગલત પુસ્તકો નથી વાંચવા દીધા. આપણને સારા પુસ્તકો પોતે વાંચ્યા છે. આપણને અકબરની વાર્તા હોય, બિરબલની વાર્તા હોય, તેનાલીની વાર્તા હોય, બકોર પટેલની વાર્તા હોય, રાત્રે આપણે વાર્તા કહીને સુવડાવ્યા છે. આ માતા અને આ પિતા છે મિત્રો, જેણે સંસ્કારનું સતત સિંચન કર્યું છે, જે મંદિર લઈ ગયા છે અને ગુરુ ભગવંતના આશીર્વાદ લેવડાવ્યા છે. આ માતા પિતા છે. અને મિત્રો, જ્યારે આપણા હાથ પણ ટેવાયેલા નહોતા, કેળવાયેલા નહોતા, તે દિવસે જ્યારે માં પગે લાગી છે કે પિતાજી પગે લાગ્યા છે, તમને પણ માથું ટેકતા શીખ્યા છે કે પહેલો સંસ્કાર મંદિરમાં જતા આપ્યો છે. હાથના આંગળા નહોતા ટેવાયેલા આપણા, અને તે વખતે બેલ ઘંટનાદ કરતા માએ પોતાનો હાથ પકડ્યો, તમારા હાથમાં અને તમારા હાથે ઘંટનાદ કરાવ્યો છે. મિત્રો, હાથના આંગળા કે પહેરવા નહોતા ટેવાયેલા, તે વખતે રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો કે 5 રૂપિયાનો નોટ દાન પેટીમાં નાખતા શીખી ગયો છે. જેને સંસ્કારમાં કશી જ કચાશ નથી રાખી, એવા માતા પિતા જે હાજર છે એટલે હું સેલ્યુટ કરું છું કે તમે તમારા બાળકોને આટલું બધું પ્રોત્સાહન આપો છો. એકવાર માતા પિતાઓ માટે તાળી પાડો.
મિત્રો, પત્ની પસંદગીથી મળે છે, માં પુણ્યથી મળે છે. યાદ રાખજો, પત્ની પસંદગીથી મળે છે, માં પુણ્યથી. તમે બહુ સદનસીબ છો કે તમને આટલા સારા માતા પિતા મળ્યા છે, જેને સતત તમારા સંસ્કારોની ચિંતા કરી છે. ત્રણ વાત, અને એટલા માટે તો કહેવાયેલું છે કે ગણપતિ મૂર્ખ નહોતા કે 64 પ્રદક્ષિણા કરી, માતા દેવ છે, પિતા દેવ છે, કાર્તિકેય પોતે મોર લઈને જતો રહેલો પોતાનું વાહન લઈને. સો ફ્રેન્ડ્સ, જ્યારે હું તમને આ કહેતો હોઉં ત્યારે હું પણ મારા માતા પિતાને પગે લાગુ છું, તો જ હું તમને કહી શકું, કારણ કે આચરણ એ પરમ ધર્મ છે. હું શ્રીમદ ભાગવત ગીતા વાંચતો હોઉં તો જ મારા બાળકોને કહી શકું શ્રીમદ ભાગવત ગીતાનો એક પાઠ વાંચો, ક્યારેય નહીં કહી શકું. હું મેડિટેશન કરતો હોઉં તો મારા બાળકોને કહી શકું મેડિટેશન કરવું. મિત્રો, બીજી એક વાત, આપ સૌને નમ્ર વિનંતી, જે બચ્ચાઓ આજે આવ્યા છે, હાજર છે અને પગે નથી લાગતા, એ લોકો મારી રિક્વેસ્ટ છે કે આવતીકાલ સવારથી મમ્મી પપ્પાને પગે લાગશે, કારણ કે પૃથ્વી ઉપરના જીવતા જાગતા દેવ છે. મંદિરની જે સદો ચાલશે, પણ મમ્મી પપ્પાને રોજ પગે લાગશો, કારણ કે એમના આશીર્વાદમાં જે તાકાત છે ને, એ ભગવાન પણ નહીં કરી શકે. બીજી વાત, માતા પિતાઓને પ્રેઝન્ટ કરવી છે. એક બ્રાહ્મણને દાનમાં ગાય મળી. બ્રાહ્મણ એક ગામથી બીજે ગામ જતો તો, બહુ જૂના જમાનાની વાત છે, વચ્ચે જંગલ આવ્યું. 3 ચોરે પ્લાન બનાવ્યો કે આ બ્રાહ્મણ પાસે આપણે ગાય પડાવી લેવી છે. પ્લાન મુતાબિક પહેલો ચોર જંગલના નાકે ઉભો રહ્યો અને પેલા બ્રાહ્મણને કહ્યું, મહારાજ શું થયું? મગજ છટક્યો, આ ગધેડું લઈને ક્યાં જાઓ છો? ખરેખર ગાય હતી. શું કહે છે? ગધેડું લઈને ક્યાં જાઓ છો? એટલે ખૂબ આત્મવિશ્વાસથી પેલો બ્રાહ્મણ જવાબ આપે છે કે આ તો ગાય છે, ક્યાં ગધેડો છે? તને દેખાતું નથી? એ તો કોને દેખાય? તો આગળ જાઓ ત્યારે ખબર પડે. મારે શું? મિત્રો, પ્લાન મુતાબિક મધ્યમાં બીજો એક ચોર ઉભો છે. તે કહે છે કે પંડિતજી, અક્કલ ભ્રમિત થઈ ગઈ છે, શું આ ગધેડું લઈને ક્યાં જાઓ છો? એટલે હવે પહેલી વખત જે કોન્ફિડન્સથી જવાબ આપેલો, તે બીજી વખત કોન્ફિડન્સથી એટલા કોન્ફિડન્સથી જવાબ ના આપી શક્યો, અને જરા આંખ છોડીને જોયું તો એને હજુ દેખાય તો ગાય જ છે, પણ હવે એને ગધેડો પણ દેખાવા માંડ્યો. કેમ? તો કે 2 જણ તો હારું ખોટું નહીં કે. પ્લાન મુતાબિક ત્રીજો ચોર ગામ આવવાનું નાકે જ ઊભો હતો, અને ત્યાં ત્રીજા ચોરે કહ્યું, શું થયું લા બ્રાહ્મણ? અક્કલનું દેખાડું ફૂક્યું? આ ગધેડું લઈને ક્યાં જાઓ છો? આગળ ગામમાં પ્રવેશશો, લોકો સજ્જનો તમને જોશે કે ગધર્વ સાથે બ્રાહ્મણને જોશે ને, તમને કોઈ દાન દક્ષિણા નહીં આપશે અને કથા વાર્તા કરવા તમને કોઈ નહીં બોલાવશે. એટલે મારી નમ્ર વિનંતી છે કે આને છોડી દો. આ વખતે બ્રાહ્મણ શોક થઈ ગયો, કશું જ નહીં બોલી શક્યો, અને એને મનમાં વિચાર કર્યો. સાયકોલોજી અહીંયા આવે છે. એને મનમાં વિચાર કર્યો કે તત્તા માણસ તો ખોટું નહીં બોલે, ભલે મને દેખાય તો આમાં ગાય છે, હજી મારા દેખાય આ લોકોને ગધેડો છે. મિત્રો, બાળકોને ક્યારેય તમે મારો બાળક ડોબો છે, એનામાં અક્કલ નહીં મળે તો કંઈ કરવાનું નથી, એને કંઈ આવડે નહીં, કીધો ખાતા નહીં આવડે, ચાલતા નહીં આવડે, ક્યારેય બાળકોને કરડશો નહીં. ભાઈ, આઈ રિક્વેસ્ટ યુ, બાળકોને ક્યારેય કરડશો નહીં. કારણ કે થાય એવું કે મા બાપ ઘરમાં કરડે અને રહી ગયા સ્કૂલમાં ટીચર લોકો કરડે કે ડાઉ આ તો અમારે તો હાવ બોબો, કંઈ આવડે નહીં. આવું ક્યારેય કરડવું નહીં. અમેરિકાની એક વાત છે મિત્રો, એક હોસ્પિટલ, નવા પ્રકારની હોસ્પિટલ ખોલી. એ હોસ્પિટલ કે તમે બી નહીં સાંભળ્યું તેવી હોસ્પિટલ ખોલેલી. એ હોસ્પિટલ એવી હતી કે ત્યાં તમારા હોસ્પિટલ દર્દીની ખબર લેવા જાય ને પૂછવાનું નહીં. આપણે ત્યાં ખબર લેવા જાય નહીં, ખબર કાઢી કાઢે. એટેક આવ્યો ને કાકાને જો પેલા આઈસીયુમાંથી પેલા રૂમમાં શિફ્ટ કર્યા હોય ને, તો પછી દાખલા તરીકે મગનભાઈને એટેક, છગનભાઈ ખબર લેવા ગયા હોય ને, તો કયો એટેક? પહેલો? હા, અમારે તો છગન તો મરી ગયેલો, એમ કે પહેલામાં તમારાથી બચી ગયો. આ ખબર લેવાની ગયો, એની ખબર કાઢી. એટલે અમેરિકામાં એવા પ્રકારની હોસ્પિટલ બનાવેલી કે જેની અંદર જે તો ખાટલો હોય ને, ત્યાં લખેલું જોઈએ, બોર્ડ મારેલું જોઈએ કે આ દર્દીનું નામ આ છે, એને આ પ્રકારનું ઈજા થઈ છે કે વોટેવર કંઈ બી થયું છે, એની આ ટ્રીટમેન્ટ ચાલી રહી છે, આટલા વખત ટ્રીટમેન્ટ ચાલશે, એનો ડૉક્ટર આ છે. એટલે તમારી જો નવયુવાન એ હોસ્પિટલની મુલાકાત જવું તો જો આવી કેવી હોસ્પિટલ્સ છે. એટલે એ પહેલે મારે 4 રૂમ હતા. એમાં પહેલા રૂમમાં દાખલ થયો, ત્યાં દર્દી સૂતેલો હતો, સ્વસ્થ થોડોક દેખાતો હતો. એના પિતાજી પેપર વાંચી રહ્યા હતા, અને પહેલા જોયું દર્દીના ખાટલા નીચે લખેલું હતું કે આ દર્દી નામ સોયસો અને વીછી કરડ્યો છે, અને લગભગ એને 3 દિવસમાં રજા આપી દેવામાં આવશે, આ ટ્રીટમેન્ટ ચાલી રહી છે.
બીજા રૂમમાં ગયો, ત્યાં જોયું તો ત્યાં પણ બોર્ડ મારેલું હતું, ત્યાં ટ્રીટમેન્ટમાં જે ચાલ લખેલું નામ લખેલું હતું અને કે છે નાક કરડ્યો છે, બ્લેક કોબ્રા, 7 દિવસમાં રજા આપી દેવામાં આવશે અપ્રોક્સિમેટલી. પછી ત્રીજા રૂમમાં દાખલ થયો, ત્યાં જોયું તો એવું બોર્ડ મારેલું કે આ માણસને કૂતરો કરડ્યો છે, લગભગ 15 દિવસમાં રજા આપી દેવામાં આવશે, એવું લખ્યું હતું. ચોથા રૂમમાં ગયો તો ક્યારેય તમે પણ ન જોયું, મેં પણ ન જોયું તેવું પિક્ચર પેલા નવયુવાને જોયું અને એવું લખ્યું હતું તો વંચાતું બી નહીં હતું, કારણ કે ચાદર પડેલી હતી, પેલા જે બોર્ડ છે ને તેની પર ચાદર પડે. યુવાન ઉઠીને એની પત્નીને મારતો હતો, એના પિતાને ઈજા પહોંચાડતો હતો, ગમે તેમ અપશબ્દ બોલતો હતો. ત્યાં ડોક્ટર હાજર હતા, પેલા વોર્ડ બોય હાજર હતા, બાકી નર્સિસ હાજર હતી. એ લોકોએ બધા જબરજસ્તી પકડ્યો, એના 2 હાથ લોક કરી બાંધી દીધા, પગ બાંધ્યા, છોડે. એ ડોક્ટર ઇન્જેક્શન મૂકી રહ્યા હતા. જેવું ઇન્જેક્શન મૂકવાનું પડી ગયું, ચાદર એની વાઈફે ઉડાડી. ભલે માર ખાધો, પણ આ ભારતીય નારી છે ને કે પતિ પરમેશ્વર માને છે કે વાહ. સી તો ચાદર ઉડે, ચાદર પેલી ખુલી એટલે પેલા યુવાનને નીચે બોર્ડ વંચાયું. બોર્ડમાં એવું લખ્યું હતું કે આ ભાઈનું નામ આ છે, ટ્રીટમેન્ટ છે. આ માણસને માણસ કરડ્યો છે, છેલ્લા 1 મહિનાથી રજા લેવાનું નામ નથી લેતું. So men can bite? Yes, absolutely men can bite. માણસ કરડે છે, આ રીતે કરડે છે. એટલે આપ સૌ વાલી મિત્રોને વિશ્વાસ છે કે બાળકને ક્યારેય ખરાબ શબ્દમાં ઉતારી નહીં પાડશો, ટીકા નહીં કરશો. એ જે કરે તે કરવા દો. આપણે ત્યાં રમકડું લાવે ને, એકચ્યુઅલી એવું થાય પેલું તો બાળક તોડી કાઢે, એકચ્યુઅલી લર્નિંગ કરે છે. એ મા બાપ એમ નહીં વિચારે, દાખલા તરીકે મોબાઈલ તોડી કાઢ્યો તો એ મા બાપ એમ વિચારશે કે મારો છોકરો આવતીકાલે સોફ્ટવેર એન્જિનિયર બનશે, એવું નહીં વિચારે. 2-4 લપડા લગાવી દે કલાક. એ બાળક રમકડામાં કે મોબાઈલ એ જ વસ્તુ શોધે, આ કેવી રીતે બન્યું છે. મિત્રો, બીજી વાત આપ સમક્ષ શેર કરવી છે. એક સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવ્યું. આપણી સ્કૂલમાં આવતું હશે, બાળકો જાણતા હશે. આપણે મળતા હતા, આપણી સ્કૂલમાં બી ઇન્સ્પેક્શન આવતું. લગભગ આપણી પાસે સફાઈ કરાવતા સર લોકો આપણી પાસે. એટલે ઇન્સ્પેક્શન આવ્યું, તેમાં સવારથી બધા વિષયનું પડી ગયું, એક અંગ્રેજીનું બાકી રહ્યું. અંગ્રેજીનું બાકી એટલે પેલા મિસ્ટર સોઢી કરીને પંજાબી સાહેબ હતા, તારક મહેતા બી સોઢી આવતો છે. તો એ મિસ્ટર સોઢી પંજાબી સર સારું ઇંગ્લિશ ભણાવે. 10 આના ક્લાસમાં પેલા પ્રિન્સિપલ સરે કહ્યું કે 10 આના ક્લાસમાં જાઓ, અમારા મિસ્ટર સોઢીએ સ્કૂલનું નાક અને ગૌરવ છે, તમે જરા જાઓ જોઉં. એટલે આવી બારીઓ હતી, વિન્ડોઝ હતી, એટલે પેલા મિસ્ટર સોઢી અંદરથી ભણાવતા હતા. સર ત્યાં આગળ બારી પાસે ઊભા રહ્યા. મિસ્ટર સોઢી અંગ્રેજીના શિક્ષક હતા. બોલી શું સાંભળો, મિસ્ટર સોઢી બાળકોને કેવી રીતે ભણાવી રહ્યા હતા. એવું બોલ્યા કે બચ્ચો બોલો ગધા, એટલે બાળકો બોલ્યા ગધા, એટલે સર ચોક્યા હતા કે તમે ચોક્યા કે આ ગુજરાતી બોલીને હું કાથી સ્ટાર્ટ થયું, હિન્દી ને અંગ્રેજી સવારથી સાંભળી રહ્યા છે. એટલે સર ચોક્યા કે હારું આ તો કઈ અંગ્રેજીનો પીરિયડ ચાલે છે, તો ગધા બોલે છે હિન્દીમાં. એટલે થોડા ઊભા રહ્યા. એટલે બચ્ચો બોલો ગધા, ગધે કે પીછે ગધા, એટલે બાળકો બોલ્યા ગધા, ગધે કે પીછે ગધા. બચ્ચો બોલો ગધા, ગધે કે પીછે ગધા, ગધે કે પીછે મેં, એટલે બાળકો બોલ્યા ગધા, ગધે કે પીછે ગધા, ગધે કે પીછે મેં. બાળકો બોલો, બચ્ચો બોલો ગધા, ગધે કે પીછે ગધા, ગધે કે પીછે મેં, મેરે પીછે સારા દેશ, એટલે બાળકો બોલ્યા ગધા, ગધે કે પીછે ગધા, ગધે કે પીછે મેં, મેરે પીછે સારા દેશ. એટલે પેલા સરનો પિત્તો ગયો. સીધા ત્યાં પ્રિન્સિપલ ચેમ્બરમાં તમે કહો છો મિસ્ટર સોઢી સ્કૂલનું નાક અને ગૌરવ છે, તો કઈ હિન્દીમાં ગધા ગધા કરે છે, બોલાવો મિસ્ટર સોઢીને. એટલે બેલ માર્યો. સેવકભાઈને કહ્યું મિસ્ટર સોઢીને બોલાવો. મિસ્ટર સોઢી બહુ જ વિનમ્રતાપૂર્વક આવે છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય में उसकी गोद में पलते चाणक्य. એટલે બહુ વિનમ્ર દાખલ થયા. પ્રિન્સિપલ સરે તો મિસ્ટર સોઢી તમે અંગ્રેજી ભણાવી તો યસ સર. તો કે શું ભણાવી રહ્યા હતા? હું બાળકોને અસેસિનેશનનો સ્પેલિંગ શીખવી રહ્યો હતો. અસેસિનેશન એટલે રાજકીય હત્યા, જેમ ગાંધીજીની બેનીઝર ભૂત આપ તો જાણો છો, રાઈટ? તો કેવી રીતે એમ કે એમએ વિથ ઇંગ્લિશ વાળાને બી અસેસિનેશન નહીં આવડે છે, કેવી સ્પેલિંગ તમને બધાને આવડતી હોય છતાં ચેક કરી લો. ગધા એટલે ASS, ગધે કે પીછે ગધા એટલે પાછું ASS, ગધે કે પીછે મેં એટલે હું એટલે આઈ, ASS આઈ, મેરે પીછે સારા દેશ, દેશનું નેશન અને બીજાનું ASS આઈ અને TI હોય અસેસિનેશન. જો શિક્ષક આ રીતે શીખવે ને તો બાળકો આરામથી શીખી શકે છે. એક દાદાને એના પૌત્ર એવું કહ્યું કે દાદા વાર્તા કહીને આગળ કહી અને પાછળ એની. શું કીધું? વાર્તા કહીને આગળ કહી અને પાછળ એની. દાદાએ બહુ મસ્ત વાર્તા કહી કે ગુલાબમાં બી કેરોસીન ગંધાય. ગુલાબ એટલે રોજ આગળ કહી પાછળ એની, વચ્ચે રોજ કેરોસીન. ભલાને નહીં આવડે, તમને આવડી ગઈ. તાળી પાડી તો પડાય હે કે
આ તાળી પાડી તો પડાય, એમાં કંઈ વાંધો નહીં મને. કારણ એ વચ્ચે છે ને મેડિકલ સાયન્સની કોન્ફરન્સ બેસાય, એમાં એવું સાબિત થયું કે એક પેપર વંચાયું તેમાં સાબિત થયું કે ભાઈ જે નરમાં પણ નથી, નારીમાં પણ નથી, એ કોઈ દવાખાને આવલા એમ કે તમે જોયેલા તમારી રીતે લાઈનમાં ઉભા તાવામાં એવું કંઈ થયું? જે નરમાં પણ નથી અને નારીમાં પણ નથી, એ કોઈ તારો દવાખાને જતો નથી, કારણ કે તાળી પાડે છે. આપણો તાળી પડાય ખરે તો તાળી પાડવાથી કોઈ તારો માંદા નહીં થાય. બીજું હસતા રહેજો, હે કે હસવાનું મફત. ભારતમાં પાણી મફત નહીં, પાણી આજો કે નહીં, બાટલી પૈસા લાગે. ભારતમાં ગંગા, જમુના, યમુના, કાવેરી, અમૃતા, પૂર્ણા, નર્મદા કેટલી બધી નદી છતાં ભારતના દેશ લોકો 20 રૂપિયા લીટર પાણી વેચાતું પી. એમ હસવાનું મફત છે, ઓક્સિજન લેવાનું મફત છે, એટલે પૂરો શ્વાસ લેવો, પૂરું હસવું. આગળની વાત મિત્રો, આજે મારે આપ સૌ સાથે કમ્યુનિકેશન્સ વિશે વાત કરી. જે બાળકોએ બહુ સરસ આજે પ્રેઝન્ટ કર્યું તેને મારે 3-4 ક્લુ આપવા છે, જે વાલીઓને પણ ખૂબ મજા આવશે. મિત્રો, કોમ્યુનિકેશન્સના મુખ્ય 4 પ્રકાર છે. લખવું, જે આપણે લખતા શીખ્યા. તમે વન શીખ્યા. કેટલીક મમ્મીઓ છે સાહેબ ઉતાવળ બહુ. મારું બાળક એમ કે ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ને તો એમ કે પેલું 2.5 વર્ષનું બાળક હજુ બિચાર રમવાની ઉંમર છે. 2.5 વર્ષના બાળકને કોઈ મહેમાન આવે, ચાલ અંકલ આ બોલ 1 to 10 બોલી જા. હું કામ મારો ભાઈ? સાયકોલોજી એમ કે છે એનું મૂળ નથી. હું કામ તમે ડેમો કરાવો છો ભાઈ? આ કોઈ ડેમો કાર છે? ચાલ એમ કે લિટર ટીંકર લિટર બોલી જા. હું કામ બોલાવો પણ તમે? એનો મૂળ નથી, નહીં બોલે. નહીં બોલે, શા માટે બોલાવો છો? અને માં પાછો ગૌરવ લે કે મારો દીકરો તો 1 to 10. અરે તમે બાળકને ઉંમરમાં મોટો કરો છો. આવો પ્રયત્ન તમે તો કરતા જ નથી બાપીવાળા, પણ આ તો કહી મૂકું. બીજું કે પેરેન્ટ્સ એવો ગૌરવ લેતા હોય છે, એટલે આવું ક્યારેય બાળકને ડેમો નહીં કરાવો. એટલે લખવું સ્કૂલમાં તમને ને મને લખતા શીખ્યા. 1 અથવા અમે લોકો હીખા 1 અને 1. તમે હીખા A. સાહેબ આ લોકો હીખા ને ABCD અલગ પ્રકારની. A for apple, B for bag, C for cat, D for dog અને E for elephant. It is right or wrong? રાઈટ? ઓકે. અમારા મોટા લોકો જે અમે લોકો શીખીએ ને, વડીલ લોકો, એ નવી ABCD શીખ્યા. તમને ખબર? A for attack, B for bypass, C for cholesterol, D for diabetes and E for આખી ABCD ની પૂરી થાય. કેમ? તો કે લાઈફસ્ટાઈલ આખી બદલાઈ ગઈ. આપણી લાઈફસ્ટાઈલ આખી બદલાઈ ગઈ. એના વિશે ક્યારેક વાત કરીશું. પણ લખવું, બીજું વાંચવું. વાંચતા શીખ્યા આપણે. કેટલો સમય લાગ્યો લખવામાં, વાંચવામાં. પછી બોલતા શીખ્યા. સ્પીકિંગ ઇંગ્લિશના ક્લાસમાં હું બી જીયાવાનો ને સાહેબ. તમે જે કહ્યું ને, આ સાહેબ મને સરસ કીધું કે તમે ઇન્ટરનેશનલ લેવલ પર જવાનું તો તમારે ઇંગ્લિશ તો પાવરફુલ હોવું છે. હું એવું જ ઈચ્છું છું કે જેટલું ગુજરાતી ફ્લુઅન્ટલી બોલી શકું ને એટલું અંગ્રેજી પણ ફ્લુઅન્ટલી બોલી શકું. એટલે હું પણ ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસમાં ગયેલો હે ને, પણ ત્યારે આવે પછી પ્રેક્ટિસ નહીં રહે. એટલે પાછું સી ફ્રેન્ડ્સ, તો બોલવું, સ્પીકિંગ. હવે તમને કદાચ ખ્યાલ નહીં, નવા વર્ગો સ્ટાર્ટ થવાના, મુંબઈમાં તો સ્ટાર્ટ થઈ ગયા. સ્પીકિંગ ગુજરાતી બોલતા શીખો, કારણ કે ગુજરાતી મધર ટંગ આવડે જ નહીં. આ ઇંગ્લિશ મીડિયમના પોયરા તમે છે ને, પોયરા હે આપણે દક્ષિણ ગુજરાતમાં પોયરા ગઈ હે. અમદાવાદમાં છોકરા છોકરી ગઈ, બનાસકાંઠામાં પોયરી ગઈ, છોરણ છોરી ગઈ. સી એટલે આપણે ત્યાં કોયરા લોકોને એમ કહો ગુજરાત સમાચાર ટાઇટલ નહીં આવડે, નહીં આવડે. કેમ? તમે હીખા મધર ટંગ જ નહીં હીખા. અને માને બોલતા નહીં હે કે માતૃભાષામાં બોલતા. ભલે જે ભાષા શીખો મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જેનો મધર ટંગ, જેનો માતૃભાષાનો પાયો મજબૂત છે, વિશ્વની કોઈ પણ ભાષા શીખી શકે છે. ઘણું વાક્ય છે. માતૃભાષા મજબૂત હોવી છે, વિશ્વની કોઈ બી ભાષા તમને આવડશે. પ્રયત્ન કરવો પડશે, આવડી તો 100% જશે. અને ચોથો પ્રકાર કમ્યુનિકેશન્સનો સાંભળવું. મિત્રો, લખવા માટે સ્કૂલ છે, વાંચવા માટે સ્કૂલ છે, બોલવા માટે આવી ઇન્સ્ટિટ્યૂટ છે, તો સ્કૂલો છે, પણ સાંભળવા માટેની વિશ્વમાં કોઈ બી યુનિવર્સિટી, કોલેજ નથી હે કે. એટલે તમે હવારથી સાંભળતા છો એટલે તમને ધન્યવાદ આપું છું કે ઇટ્સ અ ગુડ લિસનર કેન બી ગુડ સ્પીકર. તમે સવારથી આ સાધના કરેલા છો કે આ સાધના જ કહેવાય એકચ્યુઅલી, કે સવારથી સાંભળવું. કારણ કે સાંભળવું કોઈને નહીં ગમે. કેમ? તો કે એની કોઈ ટ્રેનિંગ, કોચિંગ, સ્કૂલ જ નહીં મળે, કોઈ યુનિવર્સિટી નહીં મળે, એટલે લોકોને સાંભળવાનું ગમે જ નહીં. અચ્છા, હવે કરે હું તમને જોઉં, આનો રિએક્શન તમને આપું. કારણ કે જેમ સરે કહ્યું ને, મારું 281મું લેક્ચર આજે તમારા પર.
280 બધા લોકો આવી ગયા લગભગ, અને એક પોલીસવાળા બાકી છે, એની બી તારીખ આપવાની મારે બાકી છે. એટલે બધા ઓલ ઓવર બધો વર્ગ આવી ગયા આપણી પાસે. સી આમાં થાય શું કે બધી જગ્યાએ જાઓ ને ત્યાં આગળ લોકો આ તો હજારો લોકોને બી સંબોધન કરેલા છે, નરેન્દ્ર મોદીજીની સભામાં પણ, એમની હાજરીમાં પણ મૂળ વાત એવી થાય છે કે જ્યારે આ રીતના બોલતો હોય ને જાહેરમાં, ત્યારે લોકો સાંભળવાના ટેવાયેલા નહીં હોય ને, કોઈ ક્લાસીસ નહીં ભરેલા હોય સાંભળવાના, એટલે પહેલું કામ એ લોકો ઇગ્નોર કરે, સાંભળે જ નહીં. આ ખરેખર કે આ એકદમ વાસ્તવિકતા. આ તો હું લખી છું કે કંઈ થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ થયું, એક બે જણને વાત કરતા એટલે તમને સાંભળો તો છો. નંબર 1 ઇગ્નોર કરે. બીજું દેખાવ કરે. યસ વેરી ગુડ. હું કઈ નહીં, એને કાંઈ ખબર નહીં હોય, હું બોલી ગયો મને ખાલી દેખાવ. એક તો ઇગ્નોર કરે, બીજું ખાલી દેખાવ કરે, ત્રીજું કેટલાક સાહેબ ઉસ્તાદ લોકો છે કે એ પસંદગીનું જ સાંભળે. એનું બાળક બોલી ગયું, સાંભળી લીધું બાપ. અથવા તો આપણે તેવું નહીં થતું હશે, પણ મોટે ભાગે પોતાના બાળકનું પટ્યું આ કોમ્પિટિશન, એટલે આપણું કામ બોલું પસંદગીનું સાંભળે. જેમ 4 કે 5 વર્ષનું બાળક મા પાસે જે માંગે, માન ખબર આ માંગતો નથી હતો અને સાંભળે જ નહીં. અને ચોથું ધ્યાનથી સાંભળે. આમ વેરી લકી ટુડે કે તમે મને બધા ધ્યાનથી સાંભળો છો. પણ વિશ્વના 5મી કક્ષાનો લિસનિંગનો પ્રકાર છે મિત્રો, 5મી કક્ષાનો. હું તો આપ સૌ વડીલ મિત્રોને, ભાઈઓ બહેનો, બચ્ચાઓને આ 5મા પ્રકારમાં મૂકું છું કે તમે બધા મને હૃદયથી સાંભળો છો. આ 5મો પ્રકાર છે. એનું એક જ કારણ કે તમે જેમ મારુતિજી અહીંયા વાપીમાં એક ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં સત્યસાઈ સાહેબ પણ હાજર હતા. સત્યસાઈ પરિવારમાં મને બોલાવેલો, હું સત્યસાઈ બાબા ઉપર બોલેલો. તો એમને કંઈક લાગ્યું કે અમને બોલાવવા જેવા છે એમ, તો એમણે મને તે રીતે બોલાવ્યા. એટલે હું હૃદયથી બોલું ને એટલે હૃદય સુધી પહોંચી જ જાઉં. તું મુझे ભૂલા ન પાઓગે. તમે મને ક્યારેય નહીં ભૂલી શકો. આ લોકોને યાદ કરો, પેલા સાહેબને નવસા ભલે ગુજરાતીમાં બોલેલા ને, અરે એ કંઈ ને કંઈ તો હતું. એટલે હૃદયથી બોલું છું એટલે હૃદય સુધી 100% પહોંચી શકાય છે. એટલે ખરેખર આપ સૌને નમસ્કાર કરું છું કે તમે ખરેખર મને હૃદયથી સાંભળો છો. સો થેન્ક યુ વેરી મચ. થાય છે શું, કમ્યુનિકેશન એક્સપર્ટ્સ લોકો એવું કહે છે કે જે શબ્દ બોલું છું ને એનો ફાળો માત્ર 10% છે. જે શબ્દ બોલી રહ્યા છું એનો ફાળો માત્ર, તમે જે કોઈના લોકો શબ્દ બોલ્યા ને એનો ફાળો માત્ર 10% છે. જે નિર્ણય લોકો ઘણી જગ્યાએ હું પણ જાઉં છું, આપ પણ નિર્ણાયક તરીકે જે જોયું, 10% શબ્દોનો ફાળો છે, 30% અવાજનો ફાળો છે. અવાજ એટલે લય, આરો, અવરો, એનો ફાળો 30% છે. અને 60% જે મોટો જે ફાળો હોય એ બોડી લેંગ્વેજનો છે. આઈ ટુ આઈ કોન્ટેક્ટ, ઉપરથી જોવાનું, નીચેથી જોવાનું, આઈ ટુ આઈ કોન્ટેક્ટ રાખીને જોવાનું. એટલે તમે લોકોને અસર કરી શકો. તમારો હાથ જે હલે છે, તમે જે રીતે એક ગેસ્ચર, પોસ્ચર્સ, બોડી લેંગ્વેજ, આઈ ટુ આઈ કોન્ટેક્ટ વગેરે વગેરે, એનો 60% ફાળો છે. હવે થાય શું કે સાંભળ્યા પછી લોકો પહેલું ઇવેલ્યુએશન કરે. સમજો કે જે તમે બી કરતા હશો, આઈ ડોન્ટ નો. ઇવેલ્યુએશન કરે એટલે તમે તમારી જાતે મારા શબ્દોને ભૂલવો એ કરતા નહીં હમણે, એ પછી આપણે મારું પટે 5-10 મિનિટ પછી આપણે કશું જ કરશું. એટલે લોકો શું કરે, શબ્દ પકડે, આ શબ્દ આમ નહીં બોલાવો છે, આમ નહીં બોલાવ. ભાઈ હમણાં બહેને સાંભળી લેને પહેલા, પછી તારે એમની કોમેન્ટ કરતા કરી કોણે ના પાડી? કારણ કે ભારત દેશમાં વાણી સ્વતંત્રતાનો અધિકાર બંધારણે આપેલો છે. એટલે કોઈ નરેન્દ્રભાઈ મોદી વિશે કે સોનિયા ગાંધી વિશે ગમે તેમ બોલી શકે. હા, એ લોકો વાણી સ્વતંત્રનો અધિકાર છે. એમ કહી શકે કે મનમોહન સિંહ કે સોનિયા ગાંધી રમકડું છે, કહી શકે. એટલે વાણી સ્વતંત્રનો અધિકાર આપવામાં આવેલો છે, એ બોલી શકે. એટલે આપણે તો ના નહીં રહી શકીએ. તો પહેલું ઇવેલ્યુએશન કરે, બીજું સલાહ આપે. આ છે ને આમ નહીં બોલું છું, આમ બોલું છું. તને કોઈ પૂછ્યું? ટીવી પર કેટલા કમેન્ટર આવે? ભારત પાકિસ્તાનની મેચ, કોઈ મેચ ચાલે કેટલા આવે? પહેલો એમ્પાયર, પહેલો એમ્પાયર, બીજો એમ્પાયર, પછી પેલો ખબર ને થર્ડ એમ્પાયર, પછી બીજો, ચોથો, ફોર્થ એમ્પાયર બી આવે ને. પેલા કોઈ કોમેન્ટ કરે બધા. અને તમે લોકો બધા 5મા એમ્પાયર, ફિફ્થ એમ્પાયર. કેમ? તો કે સચિન તેંડુલકર કે વિરાટ કોહલી આ શોટ મારવો જોઈએ કે નહીં મારો? તમે ટીવીની સામે બેઠા બોલો, તમારી પાસે કોઈ ઇયરફોન નથી, કોઈ કોન્ટેક્ટ. હા, માટે કોઈ લપ કરો, શાંતિથી બેહો ને જોઈને એન્જોય કરો ને
હોઈએ છીએ ફિફ્થ અમ્પાયર તરીકે. મિત્રો એટલે સેકન્ડ આવે છે સલાહ, ત્રીજું આવે છે પ્રશ્ન કરે, અને ચોથું આવે છે એનું ઇન્ટરપ્રિટેશન કરે, અર્થ ઘટન કરવાનો, એ એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરે. અને મિત્રો એક છેલ્લી વાત આપ સમક્ષ શેર કરવી છે. એક વાત છેલ્લી, એક બીજી પણ છેલ્લાની પહેલી છેલ્લી પણ શેર કરીશ તમારી સાથે. મિત્રો આજે બાળકો જે પેલા વિરોધ પક્ષમાં જે બોલ્યા ને સાહેબ, તો તેના વિશે મારે એક વાત કહેવી છે આપ સૌને. એક નાનો પ્રશ્ન કે જેમ વિશ્વની કોઈ પણ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમ્પાયર નહીં હોય એવું બન્યું છે ખરું? વિશ્વની કોઈ પણ ક્રિકેટ ટુર્નામેન્ટ મને બતાવો કે જેમાં સર અમ્પાયર નહીં હોય જ. અચ્છા, અમ્પાયરનું કામ શું? ડિસિઝન આપવાનું. રમવાનું કામ વિરાટ કોહલી, ધોનીનું. ડિસિઝન કોણ આપે? 4, 6, નો બોલ, ફ્રી હિટ, વોટેવર, વ્હાઇટ બોલ વગેરે વગેરે વગેરે, રાઈટ? ડિસિઝન કોણ લે? તો કે અમ્પાયર. અચ્છા, એવું થાય છે ખરું કે વિરાટ કોહલી 5 વાત માનીને 5 વાત અમ્પાયર નહીં માને? એવું થાય ખરું? નહીં. ખેલદિલી ખાનદાની પૂરક નીકળ્યો, અપીલ માંગવાની છૂટ છે, પણ આખર નિર્ણય તો અમ્પાયર જ લે છે. કોર્ટમાં જજ અમ્પાયર છે, વકીલને દલીલ કરવાની છૂટ છે. તમે પરીક્ષામાં પેપર લખો, તપાસવાનું કામ, માર્ક આપવાનું કામ અમારું છે. તમે જાતે માર્ક નહીં મૂકી શકો એટલે આમાં તમારા જીવનમાં કોઈ અમ્પાયર ખરો? જે કામ બધું તમારે કરવું, ભણવાનું કામ બધું કામ તમારે કરવું, પણ નિર્ણય આખરે તમારે કોઈ બીજા લેવા જોઈએ. એટલે અમ્પાયર તમારા જીવનમાં કોઈ ખરો? અમ્પાયર નહીં તો બનાવજો ને કે જીવનમાં અમ્પાયર બહુ જરૂરી છે. એક જ શબ્દમાં વ્યાખ્યા કહું, અમ્પાયર એટલે કોણ? આપણા જીવનનો, જે આપણા જીવનનું સુખ પણ જાણતો હોય, જે આપણા જીવનનું હિત પણ જાણતો હોય, તે આપણો અમ્પાયર છે. બીજું કે આપણા જીવનમાં કોઈ ક્રિઝનું મહત્વ ખરું? મિત્રો આપ સૌ જાણો છો કે કોઈ પણ ક્રિકેટ ટુર્નામેન્ટ એવી જેમાં ક્રિઝ નહીં હોય. ગમે એટલો રાહુલ દ્રવિડ દોડે કે ધોની દોડે, પણ આખરે આવી જવું પડે શામાં? ક્રિઝમાં આવી જવું પડે. કેમ? એમ કે 1 રન મારીને આખા ગ્રાઉન્ડમાં 2 રન, 4, 10, 15 રન લઈ આવું એવું લઈ શકે ખરો? નહીં. ક્રિઝની વચ્ચે દોડવું પડે, કારણ કે ક્રિઝમાં છે તો એ સલામત છે. મિત્રો કદાચ આપણે ખબર હશે કે સીતા જ્યારે બહુ નાની હતી ને ત્યારે શિવ ધનુષ્યથી રમતી. આ શિવ ધનુષ્યથી રમતી સીતાનો જ્યારે સંયમવર થયો, રાવણ સાક્ષાત પોતે બી આવેલો તે વખત સંયમવરમાં, પણ એ શિવ ધનુષ્ય, જે શિવ રમતી સીતા, એ શિવ ધનુષ્ય રાવણ નહોતો ઉપાડી શકેલો. એનો અહમ ચકનાચૂર થઈ ગયેલો. અને વિચાર કરો, લોજિકલી વિચાર કરો કે જે શિવ ધનુષ્યથી રમતી સીતા, જેને શિવ ધનુષ્ય રાવણ નહીં ઉપાડી શક્યો, તો એ સીતાને કેવી રીતે ઉપાડી ગયો? ધેટ્સ અ બિગ ક્વેશ્ચન. કેમ? આપ સૌ જાણો છો, એક વિદ્યાર્થી ઉલ્લેખ કર્યો કે એ ક્રિઝમાં હતી ને સીતા, ત્યાં સુધી સલામત હતી. આપણે ક્રિઝને લક્ષ્મણ રેખા નામ આપ્યું. આજે વાંડાવીની ઓળંગે સીતા ઓળંગી ગઈ, લક્ષ્મણ રેખા ચોક આવવા માંડી. આપણે તો જુઓ તમે શું દશા કરી નાખી લક્ષ્મણની. આ કઈ વાત છે કઈ? એટલે લક્ષ્મણ રેખા નહીં ઓળંગવા ના કઈ ગયેલું, સત્યરૂપી રેખા દોરેલી કે તમારે એની બહાર નહીં જવું, લલચાવી. વિદ્યાર્થી મિત્રો રિક્વેસ્ટ છે કે તમે જે સ્કૂલમાં જાઓ છો, જે રીતે અભ્યાસ કરો છો, તમને બી લલચાવનારી બધી બહુ વસ્તુ આવશે, એમાં ક્યારેય તમે લલચાશો નહીં, ક્રિઝ છોડશો નહીં. પપ્પાએ ના પાડી, મમ્મીએ ના પાડી, નથી કરવાનું, ધેટ્સ ઓલ. ક્રિઝમાં છો ત્યાં સુધી જ સલામત છો. જેવી ક્રિઝ છોડી, સલામતી ગઈ નથી. એટલે ક્રિઝમાં રહેજો, તમે સલામતી આપણી હંમેશા ક્રિઝમાં. પેલા તમને ખબર, પેલા રામ નામના પથ્થર નાખ્યાને તરી ગયા પેલા વાંદરા લોકોએ, તો રામને શંકા ગઈ કે મારા નામના પથ્થર કરી છે. એટલે રામે, જોજો આ એક તમને સોફ્ટવેર ડાઉનલોડ કરી આપો, ફ્રી ડાઉનલોડ છે કે તો રામને શંકા ગઈ કે મારા નામના પથ્થર કરતા હશે, એટલે રામે રામ લખીને નાખ્યું. શંકા એટલે પથ્થર ડૂબી ગયો. મિત્રો તમે વિશ્વના શ્રેષ્ઠ અને બેસ્ટ વ્યક્તિ છો, તમારી જાતમાં ક્યારેય શંકા નહીં કરશો. કોન્ફિડન્સ, ડેવલપ યોર કોન્ફિડન્સ. સાથે તમે આત્મવિશ્વાસથી ચાલશો તો જ જીવનની કોઈ બી બાજુ તમે જીતી શકશો, નહીં તો કશું જ નહીં કરી શકો. આ સાઈડ એવું થયું કે રાવણ એક દિવસ એવું કર્યું, રામના પથરા બહુ એટલે રાવણ લખીને પથરો નાખ્યો, તરી ગયો. મંદોદરી પાસે આવીને કહ્યું, રાણી મંદોદરીને કહ્યું કે મારા નામના રામના હું પથરા કરે, મારા પથરા કરવા માંડ્યા. એટલે મંદોદરી ના પાડી કે તમારા નામના પથરા કરે હું માનતી નથી. એટલે જીદ કરી, કે પત્ની એમ બી બહુ જિદ્દી હોય છે, એટલે જીદ કરી કે નહીં એમ કે તમારા નામના પથરા કોઈ દાડો નહીં કરે. ત્યારે રાવણ આખરે બ્રાહ્મણ હતો ને, એટલે થોડું સત્ય બોલ્યો. એણે એમ કહ્યું કે એકચ્યુઅલી તારી વાત બહુ સાચી છે,
જ્યારે મેં પથરા ઉપર રાવણ લખ્યું ને અને રાવણ લખીને જ્યારે નાખતો હતો ને ત્યારે પથરાને મેં એમ કહ્યું કે તને ભગવાન રામના સોગંદ છે, જો નહીં કર્યો તો કરી ગયો. ફ્રેન્ડ્સ, જો નામના પથરા કરી શકતા હોય તો અહીંયા જે કન્નડ સંઘે જે આખી કામગીરી ઉપાડી છે, છેલ્લા 27 વર્ષની કામગીરી ઉપાડી છે, એ લોકોને કશો સ્વાર્થ નથી. એ લોકોએ માત્ર આપવું છે. સમજી લો, લેનારનો હાથ હંમેશા નીચે હોય છે, આપનારનો હાથ હંમેશા ઉપર હોય છે. અને જેવું વાવો તેવું જ લડશો. હું બધું રોપીને જ આવું છું. વટવૃક્ષ થશે જ, મને શ્રદ્ધા છે, પૂરી શ્રદ્ધા છે. આવતીકાલે વટવૃક્ષ થશે જ. આમાંથી જ એક સ્વામી વિવેકાનંદ પાકશે. મને શ્રદ્ધા છે. બાકી આજના યુવાનોમાં લોકોને શ્રદ્ધા નથી, મને શ્રદ્ધા છે. છતાં આજે કેટલીક માઓ પોતે પ્રેગ્નન્ટ હોય ત્યારે પાણીપુરી લારી પર પાણીપુરી ખાય. કાથી સ્વામી વિવેકાનંદ પાકશે? હા, પનીર ટિક્કા મસાલા ખાઈને, પાઉંભાજી ડબલ મસાલા ખાઈને. જનનીએ શું ખોરાક લેવો નક્કી જ મિત્રો. અને છેલ્લી એક વાત જે આપ સૌને બહુ હૃદય સ્પર્શી થશે. કોઈ મિત્રોને કંઈક પ્રશ્ન જરૂર પૂછી શકે છે, પણ છેલ્લી એક વાત કે તમને કોઈ યાદ શક્તિ વિશે તકલીફ પડી ખરી અથવા તમારી યાદ શક્તિ વધારવી છે ખરી, એને એક ડેમો કરવો છે જો તમારી ઈચ્છા હોય તો. નહીં તો પછી આપણે એક વાત કરીને પૂરું કરીએ. શું કરવું છે? યાદ શક્તિ તકલીફ છે કે સર અમે વાંચીને યાદગીરી રિપીટ કર્યા કરી યાદગીરી એવું છે તો કરાવીએ આપણે. જો તમારે હવે જે કરવા જાઉં છું ને, તમારી યાદ શક્તિ અમે પલસાણામાં પણ આપણે કરેલું તે વખતે, યાદ શક્તિમાં તમને જેટલો વિશ્વાસ નથી એટલી મને શ્રદ્ધા છે કે તમે એટલા ઇન્ટેલિજન્ટ માતા પિતાને એટલા ઇન્ટેલિજન્ટ બાળક છો અને મારી કરતા બી હોશિયાર કે હા, તમે મારી કરતા પણ ટેલેન્ટિવ બાળક છો. તમારી યાદ શક્તિ કેટલી પાવરફુલ છે માત્ર 2 મિનિટમાં સાબિત કરીને બતાવું. કારણ કે સાબિતી વગર તમે દીકરાઓ માને નહીં. આ વિજ્ઞાનના યુગમાં તમે સાબિતી બધી વાત થશે. અમુક વાતમાં સાબિતી નહીં માંગવાની કે હા, સાબિતી મંગાઈ ત્યાં મંગાઈ. એટલે આ સાબિત કરીને જાઉં છું મિત્રો. કેટલાક શબ્દો બોલું છું, માત્ર તમારે ધ્યાનથી સાંભળવાનું, બરાબર? પછી તમારે જાતે ગણવાનું તમને કેટલા યાદ રહ્યા. એટલે 20-22 શબ્દ બોલીશ, તમારે જેટલા યાદ રહ્યા તમારે જાતે જ મને કહેવાનું. સર આટલા યાદ રહ્યા, 5 યાદ રહ્યા, 7 યાદ રહ્યા, 10 યાદ રહ્યા, 12 યાદ રહ્યા, જેટલા તમને યાદ રહ્યા એટલે મને કહેવાનું. રાઈટ? ઓકે, ધ્યાનથી સાંભળજો. જંગલ, લગન, તલવાર, તરબૂચ, ધડાકો, ઐશ્વર્યા, બરોડા, સમોસા, લાલુ, સાયકલ, ચિત્રલેખા, પાયલટ, સચિન, જસ્સી, વાંદરા, વાદળ, હીરા, બગીચો, સ્વપ્ન અને માતા પિતા. 20-22 શબ્દ ત્યાં ગણો છો. કેટલા યાદ રહે? જાતે જાતે ગણો, જાતે આંગળી પર આમ લીખણ ને ગણતા કેટલા યાદ રહે ગણો. ઓકે, કેટલા યાદ રહ્યા? 7, 10, 8, 10, 12. ઓકે, હવે તમે છે ને ખરેખર ટેકનિક શીખવી છે તમારે, ખરેખર મિલમાં શીખવી છે. ચાલો બધા આંખ બંધ કરી દો. ક્લોઝ યોર આઈઝ. બધા ક્લોઝ યોર આઈઝ. એટલે મોટા લોકો બી કરી શકે કે માટે વાંધો નહીં મળે. એવું નહીં કે આ લોકો બચ્ચાઓ માટે છે, આપણા માટે બી છે. હું બી શીખવું કે હું બી લર્ન કરું, હું બી શીખું છું. ઓકે, ક્લોઝ યોર આઈઝ. બધાને આંખો બંધ થઈ ગઈ છે. ક્લોઝ યોર આઈઝ, ક્લોઝ યોર આઈઝ, ક્લોઝ યોર આઈઝ. થેન્ક યુ. ક્લોઝ યોર આઈઝ. હવે જો બોલું છું ધ્યાનથી સાંભળજો. તમારી આંખ બંધ કરાવી છે ને, ખોલવાની મારી જવાબદારી છે. એટલે કોઈ વચ્ચે ખોલતા નહીં. એક રિક્વેસ્ટ છે કે વચ્ચે કોઈ આંખ ખોલશે નહીં. માત્ર હું જે તમને જે વાત કહું છું તમારા માનસપટ ઉપર આવતી જશે અને તમારે ધ્યાનથી સાંભળવાની છે, જોવાની છે. રાઈટ? ક્લોઝ યોર આઈઝ. ઓકે, નાઉ સ્ટાર્ટ. એક ઘોર જંગલ છે. જંગલમાં લગ્ન થઈ રહ્યા છે. લગ્નમાં નાસ્તામાં તરબૂચ છે. તરબૂચને તલવારથી જોરમાં કાપવામાં આવે છે. જેવું તરબૂચ કાપવામાં આવે છે મોટો ધડાકો થાય છે. જેવો ધડાકો થયો તેવી ઐશ્વર્યા રાય હાજર થઈ જાય છે. ઐશ્વર્યા રાય બરોડાની છે. બરોડાના સમોસા બહુ જ પોપ્યુલર છે. એ સમોસા લાલુ પ્રસાદ યાદવ સાયકલ ઉપર વેચે છે. એના એક હાથની અંદર ચિત્રલેખા છે. ચિત્રલેખાઓ મોટું પોસ્ટર વિમાનનું છે. વિમાનનો પાયલટ સચિન તેંડુલકર છે. સચિન તેંડુલકરના વિમાનમાં બધા વાંદરા બેઠા છે. વાંદરાની વચ્ચે જસ્સી બેઠી છે. જસ્સી વાદળા પકડી રહી છે. વાદળામાંથી હીરા પડી રહ્યા છે. હીરા બગીચામાં પડી રહ્યા છે. આ એક સ્વપ્ન છે. સામે તમે જુઓ છો તમારા માતા પિતા હાજર છે. ધીમે રહીને આંખને ખોલો છો. આંખ ખોલો. ઓપન યોર આઈઝ. થેન્ક યુ. ઓકે, ચાલો હવે તમે બોલો. કે એક શું હતું ઘોર? એમાં શું થઈ રહ્યું હતું? એમાં નાસ્તામાં શું હતું? સામાજિક આપ્યું? શું થયું? કોણ અસર થઈ ગઈ? ઐશ્વર્યા રાયની છે. બરોડા શું પોપ્યુલર છે?
સમોસા કોણ વેચે છે? સારી પર વેચે છે. સાહેબ એક હાથમાં શું છે? ચિત્રલેખા. ચિત્ર મોટું પોસ્ટર સાનું છે? વિમાનનો પાયલટ કોણ છે? સચિન વિમાન કોણ બેઠું છે? વચ્ચે કોણ બેઠી છે? લસ્સી શું પકડી રહી છે? ઉપરથી શું પડી રહ્યું છે? ક્યાં પડી રહ્યા છે? એ શું છે? એક સામે કોણ હાજર છે? What a fantastic congratulations! Many congratulations! What a fantastic! जबरदस्त है हो क्या बात है भाई તમારી મેમરી કેટલી સાફ છે સાહેબ. 1 મિનિટમાં 22 શબ્દની ઈચ્છા થઈ કે સહદેવની પરીક્ષા લઈ લો. આ ઉદાહરણ મને બહુ ગમે છે, તમને બી ગમશે. લગભગ બધા લેક્ચરમાં છેલ્લે આ ઉદાહરણ પૂરું કરતો હોઉં છું, મને બહુ પ્રિય છે એટલા માટે. કૃષ્ણે સહદેવને પૂછ્યું કે આ વર્ષે વરસાદ પડશે કે દુષ્કાળ પડશે? કારણ કે સહદેવ ત્રિકાળ જ્ઞાની હતો. ખબર છે આપ સૌને? સહદેવ ત્રિકાળ જ્ઞાની હતો એટલે બધા ત્રણે કાળનું જ્ઞાન હતું. એટલે સહદેવને પ્રશ્ન કર્યો કે આ વર્ષે વરસાદ પડશે કે દુષ્કાળ પડશે? સહદેવે કારણ કે પ્રશ્ન પૂછનાર કૃષ્ણ હતો, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ, જે આવતીકાલે જન્મદિવસ છે. આપણે અંગ્રેજીમાં બર્થડે કહીએ. તો બર્થડે ઉજવો બધા? બર્થડે ઉજવો? તમારી ઘરે બધા બર્થડે ઉજવે છે? હે, કઈ રીતે ઉજવે? કેક લાવવામાં આવે, પછી ડેકોરેટ કરે, પછી પેલું ડાન્સ કરે, પછી મ્યુઝિક મૂકે, પછી જ્યારે લાલુ દાખલા છોકરાનું નામ લાલુ છે, લાલુની બર્થડે છે તો લાલુ પાસે શું કરવામાં આવે? કેક કાપવા પહેલા શું કરવામાં આવે? કેન્ડલ રૂપમાં. કેન્ડલ શું કરે? અચ્છા, ફૂંક મારે. ભારતીય સંસ્કૃતિ, વેદો, પુરાણો, ઉપનિષદમાં કહ્યું છે તમસોમાં જ્યોતિર્ગમય, કે હે પ્રભુ મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જા. મૂર્ખના સરદાર આપણે આ કામ કરે છે કે હે પ્રભુ મારા બાળકને પ્રકાશમાંથી અંધકારમાં ધકેલી જાવ. શું કરવા બેઠા છીએ ભાઈ આપણે? મને કે સમજાતું નથી કે આપણે તો તમસોમાં જ્યોતિર્ગમય વાળા છે. આ તો એમ કહે છે કે મને અંધારા પ્રકાશમાંથી અંધારામાં લઈ જા. આ પહેલી વાત. બીજું, ફૂંક મારે છે. તમે જાણો ફૂંક મારે એટલે થૂક ઉડે. સી ગંદી એથી કે ખાય. લાલુની ફૂંક બરાબર નહીં વાગે તો લાલુની માં ફૂંક મારે, લાલુનો બાપુ ફૂંક મારે. સી બધાની ગંદી ખાવ છો કે આવી ખાતા ખાતામાં બીજી વાર જાવ તો અમારા છોકરાને કહ્યું ને તો એમ કહ્યું કે સર તમે તો આટલું જ જાણે. લોકો શું હવે તો કેક ડાચા ઉપર ચોપડે. સી ગંદા આવું કરતા હતા નહીં કે આપણે ભારતના લોકો ભારતીય સંસ્કૃતિનું અનુકરણ કરો. દાખલા તરીકે લાલુ 11મા વર્ષમાં પ્રવેશ કરે છે તો 11 દીવા જ્યોત કરો. ઘરે કોડિયા છે, પેલા આપણે મીટર પેટી મૂકેલા કોડિયા દિવાળીમાં હળગાવી દે. એ 11 કોડિયા એવો ઓપ્શન આપી દો કે સર 11 દીવા કાઢી જાય. કોડિયા મૂકેલા મીટર પેટીમાં હજુ પણ તેમના તેમ ગયા વાળા તો એ 11 કોડિયા જ્યોત કરો. બાળકને નતમસ્તક પગે લગાવો ને ભગવાનને પ્રાર્થના કરો, હે બાળક, હે ભગવાન મારું બાળક જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે ને જીવન પ્રકાશમય થાય. મિત્રો હવે પછી મીણબત્તી લાવતાની ઉલ્લેખ કરી આપ સૌને હાથ જોડી રિક્વેસ્ટ છે કે આ આપણું ઇન્ડિયન કલ્ચર નથી ભાઈ. આપણે ઇન્ડિયન કલ્ચર નથી. ઇન્ડિયન કલ્ચર આપણે ફૂંક મારવાની વાત આવે જ નહીં. એટલે હવે હું મંજીની સ્વરો તો મીણબત્તી બી આપે અને હાથો માચીસ બી આપે કે લાઇટર આપે. હવે કે કેકના પૈસા ડબલ નહીં તમારી પાસે. એની કેક ખાવાની છૂટ છે પણ ફૂંક મારવાની છૂટ નથી. ઇઝ ઇટ રાઈટ ઓર રોંગ? ઓકે, સો ફ્રેન્ડ્સ, પેલા કૃષ્ણે પ્રશ્ન પૂછ્યો એટલે પેલા સહદેવનો કાલે જવાબ આપીશ. એટલે રાતે પેલો સહદેવ બહાર આટા મારે એટલે પેલા ભીમે પૂછ્યું ભાઈ હું થયું, કેમ બહાર આટા મારે છે? જવા દે નહીં. કૃષ્ણે સવાલ પૂછ્યો આ વર્ષે વરસાદ પડશે કે દુષ્કાળ પડશે? જો વરસાદ કહીશ તો દુષ્કાળ પડશે, દુષ્કાળ કહીશ તો વર્ષ. કારણ કે કૃષ્ણ છે ભાઈ. તમે જોયું છે ભગવાન રામની મૂર્તિ સ્ટ્રેટ સીધી. તમે ભારતમાં ક્યાંય પણ જાઓ ભગવાન રામની મૂર્તિ સ્ટ્રેટ સીધી જોઈ. કેમ કે ભગવાન રામે જિંદગીમાં હિધા જ કામ કર્યા, એના પરિવાર માટે જ કામ કર્યા, બીજા કઈ કામ નહીં કર્યા. બાપડે મર્યાદા પુરુષોત્તમ રામ. તમે કૃષ્ણની મૂર્તિ જોઈ વિશ્વમાં ગમે તો એક ટાંકીઓ વાંકો જ હોય. કેમ કે કૃષ્ણ જાણે સીધી આવીને ઘીની નીકળે. કૃષ્ણ જાણે 6 દિવસના કૃષ્ણે પૂતનાના પ્રાણ હરી લીધા. 6 વર્ષના કૃષ્ણે બકાસુર પર્ણાસુર જેવા અસુરોને નાશ કર્યો. એ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એ સવાલ પૂછે છે. એટલે ભીમે એમ કહ્યું તું જા નિરાંતે જઈને હુઈ જા, હું જવાબ આપીશ. એટલે સહદેવ નિરાંતે ગઈને સુઈ ગયો. સવારે ઉઠ્યા સામેથી બોલો સહદેવ અને ભીમ આસાઈથી કૃષ્ણ કે સહદેવ કારણ જવાબ કે ભ્રાતા ભીમ આપશે. એટલે ભ્રાતા ભીમ સામેથી આવતા એક ચકલીનું નવજાત બચ્ચું જન્મેલું એ ભીમે હાથમાં લઈ લીધું, મુઠ્ઠીમાં લઈ લીધું અને કૃષ્ણ કે તારા જવાબ આપો તે પહેલા મારો એક પ્રશ્ન છે કે શું?
કે મારા હાથમાં જે ચકલીનું બચ્ચું છે જીવતું છે કે મરણ છે? માય ગોડ. કેમ? તો કે કૃષ્ણ પણ ભીમને ઓળખતા હતા કે જો એને જીવતું કહેવાય તો મારી નાખશે અને મરણ લખવા તો તેનું ક્યાં નાખશે. એટલે પૂર્ણ પુરુષોત્તમ બી ખોટા પડે ને ભાઈ. એવું તો શક્ય જ કેવી રીતે બને? એટલે થોડી ક્ષણ માટે ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો અને અદ્ભુત જવાબ આપે છે. ભગવાન કૃષ્ણ એવું કહે છે, હે ભીમ, તારા હાથમાં જે ચકલીનું બચ્ચું છે એને જીવડાવું કે મારવું એ તારા હાથની વાત છે. તરત જ ભીમ હાથ જોડીને કહે છે કે હે કૃષ્ણ, આ વર્ષે વરસાદ પડો કે દુષ્કાળ પડો એ આપના હાથની વાત છે. મિત્રો, કન્નડ સંગીત જે પ્રયત્ન કરે અને તમારી વચ્ચે મને લઈ આવ્યા નવસારીથી, તો અહીંથી આ હોલ વાત લઈને જશો ને, મૂકી નહીં જતા. મોરારી બાપુએ 700 કથા કરી. એક પત્રકારે પ્રશ્ન કર્યો કે બાપુ, સમાજ ત્યાંનો ત્યાં જ રહ્યો? બાપુએ મસ્ત એક મિનિટમાં જવાબ આપ્યો કે સારું, મારી 700 કથા દ્વારા સમાજ ત્યાંનો ત્યાં તો રહ્યો છે ને, નીચે તો નથી ફાયદા. એટલે અહીંયા રાખીને નહીં જતા હોલમાં કન્નડ સંઘવાળા પાસે, પણ તમે સાથે ઘરે લઈને જો બધી મારી વાતો. એટલે કેટલી વાતો લઈને જવી, કેટલી વાતો મૂકીને જવી, એ આપ સૌના હાથની વાત છે. સો ફ્રેન્ડ્સ, અહીંયા પ્રયત્ન કરીને મને બોલાવ્યો એ માત્ર મારી ચર્ચાને અલ્પ વિરામ આપું છું. ફરી એકવાર ક્યારેક પાછા મળીશું એટલે થોડી હિન્દીનો પ્રયત્ન હું કરીશ. સો એટલે તમે જે બોલાવ્યો અને આટલું માન સન્માન આપ્યું તે બદલ આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. આજના રાષ્ટ્રપર્વ નિમિત્તે, સ્વતંત્ર દિન નિમિત્તે આપ સૌને શુભેચ્છા, શુભકામના મારા તરફથી. મારા મિત્ર ચેતન પટેલ આવે છે, એમને મારો મિત્ર આવે છે દિવેશ, એને પણ ખરેખર અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને આપ સૌનો આભાર માની વિરમું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.